પર એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ માહોલ જામ્યો। ઉમેદવારો ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોશાલી ગાંગાણીએ કલેક્ટર કચેરીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો। વોર્ડ નંબર 14 માતાવાડી ઉમરવાડામાં આમ આદમી પાર્ટીએ ગોશાલી ગાંગાણીને ટિકિટ આપી છે। તાત્કાલિક તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। ગૌશાલી ગાંગાણી છે, હું આમ આદમી પાર્ટીની ઉમેદવાર છું। વોર્ડ નંબર 14 માતાવાડી કરંજ વિધાનસભા। મારું ચૂંટણી કાર્ડ રદ કરી નાખ્યું। મેં સવાલ કર્યો કે 6 નંબરનું ફોર્મ ભરો, મેં ભર્યું। અત્યારે મારું ચૂંટણી કાર્ડ આવી ગયું છે, 15 દિવસથી આવી ગયું છે, ઓનલાઈન બતાવે છે। A to Z સદન જિલ્લા સેવા સદનમાં આવી, મુગલી સરાઈ ગઈ, ઝોન 2 માં ગઈ, બધી જ જગ્યાએ મેં પ્રોસેસ કરી। મને કોઈ લેખિતમાં ના આપ્યું કે હું તમારું નામ ચડાવી દઈશ। આરટીએ મને કાલ સાંજે મેન્ડેટ આપ્યું છે અને ઓનલાઈન બતાવતું નથી। હું આ ભારત દેશની નાગરિક છું। જો મારી સાથે એક વ્યક્તિ સાથે આવું કરતી હોય તો બીજા વ્યક્તિને ક્યાં ન્યાય માંગવા જવાનું? સતત 3 દિવસથી આ લોકો મને દોડાવે છે અને મારા એક કાગળના લીધે મારું બધું, મને મેન્ડેટ પણ મળી ગયું છે। 14 માતાવાડી કરંજની હું ઉમેદવાર છું। ભારતીય જનતા પાર્ટીના જે નામ અટવાતા હતા ને 6, 7 અને 12 નંબરના વોર્ડમાં સુધારા યાદી કાલ રાતે આવી ગઈ, કેમ કે એના કેન્ડિડેટો સલવાના હતા। તો અમારી સુધારા યાદી ક્યાં? કેટલા વર્ષોથી હું મહેનત કરું છું। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી હતી, ત્યાંથી હું વિપક્ષમાં ગઈ છું આમ આદમી પાર્ટીમાં। અત્યારે મને કોઈ એટલે કોઈ વ્યક્તિ કઈ જવાબ નથી આપતો, એટલે હું આ પગલું ભરું છું। મેં દવા પીધી છે, ઝેરી દવા। આગળ જે થશે એ જોશે, ચૂંટણી પંચ જોશે।